પ્રજાની રક્ષા કરવાની જવાબદારી મારી છે. રોહિણીજીના ઉદરમાં સ્થાપિતો ભગવાનની યોગમાં કશો શક્ય નથી. બીજું કામ કરવાનું છે. પોતે જ દેવકીજીની ત્યાં પ્રગટ થઈશું અને તમે ગોકુળમાં જશોદાજીની ત્યાં જન્મ ધારણ કરો. મેં પ્રગટ થઈને તરત જ ત્યાં આવીશું એમ કહી જેલમાં આવી અદ્રશ્ય થઈ જજો. પરમાત્માની ઈચ્છા પ્રમાણે બધું જ બરાબર વ્યવસ્થિત આખી માયાને ગોઠવાઈ ગઈ. સાતમો ગર્ભનું સંકર્ષણ દેવકીજીના ઉદરમાંથી અદ્રશ્ય થઈ ગયા. સ્ત્રીઓ બોલવા માંડી, અરે રે, દેવકીજીને સાતમી વખત ગર્ભસ્ત્રાવ થઈ ગયો છે. ઈશ્વર શું કરવા ઈચ્છે છે? જગતના જીવને ક્યાંથી ખબર પડે? અને આ વાત કંસને ખબર પડી એટલે જે સિક્યુરિટી હતી, જે સુરક્ષા કવચ હતા, એ ખૂબ જ સુરક્ષિત કરી નાખ્યા. કોઈએ દેવકીજી વાસુદેવજી મળવાનું નહીં આદેશ કર્યા. જેલખાનાના બંધનખાનાઓ ખૂબ જ રીતે સુરક્ષિત કરી નાખ્યા. સૈનિકોને ગોઠવી દીધા. વસુદેવ દેવકીજીને કોઈ મળી ન શકે. 9 માસ પસાર થઈ ગયા. પ્રભુના ભાગ્યને પેલા બ્રાહ્મણિક દેવતાઓ જેલમાં આવ્યા. ગર્ભસ્થ ભગવાનની સ્તુતિ કરી. સત્યમ વ્રતમ સત્યમ પરમ ત્રિસત્યમ સત્યશયમ યોનિ નિહતમ ચ સત્યે સત્યમ શતમ સત્યમ ઋતમ સત્યમ નેત્રમ સત્યાત્મકમ વાસરણમ પ્રપન્ના. સત્ય સ્વરૂપ એવા ઈશ્વર, અમે આપની શરણે આવ્યા છીએ. અત્યારે અમે આપના બાળ સ્વરૂપના દર્શન કરવા આવ્યા છીએ. વિભુ વ્યાપક સર્વશક્તિમાન પરમાત્મા જે મનુષ્યનું રૂપ લઈ આ ધરતી ઉપર પ્રત્યક્ષ બનશે, એ સ્વરૂપ કેવું હશે? એ સ્વરૂપના દર્શન કરવા માટે બધા જ દેવતાઓ જેલખાનાની આજુબાજુ સૂક્ષ્મ રૂપે ગોઠવાઈ ગયા છે. મારા બાપ સુખદેવજી બોલ્યા, દેવોની સ્તુતિથી ભગવાન રાજી થયા. પ્રગટ થવા માટે કૃષ્ણાષ્ટમી રોહિણી નક્ષત્ર શ્રાવણવદી 8મો દિવસ પસંદ કર્યો. સમય પણ જ્યારે મધ્યરાત્રિનું ઘોરતમ હોય, ભયંકર અંધકાર હોય, કોઈ જાગતું ન હોય, જાગૃત અવસ્થામાં કોઈ હોય નહીં, આકાશ વાદળ યુક્તથી ઘેરાયેલું હોય, મુશળધાર વરસાદ આવતો હોય, આ પ્રકારનો સમય નિશ્ચિત થયો. અને આ પ્રકારનો મારો દિવ્ય પ્રકાશ લઈ અને મારો જન્મ થશે. બે તમારે બોલવાનું મારી સાથે ગઈ હે ને. શ્રાવણ સુદ પૂર્ણિમા આવી અને આ બધું ભગવાન શ્રી કૃષ્ણના જન્મની બધા આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા. બધા દેવતાઓ તૈયાર હતા ભગવાનના દર્શન કરવા માટે. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, નાગપાંચમ પણ ગઈ ને, રાધન છઠ પણ ગઈકાલે ગઈ, શીતળા સાતમ પણ ગઈ, આઠમ પણ ગઈ, 9 પણ ગઈ. આઠમ ગઈ ના. ભગવાનની કૃપાથી, ભગવાનની દયાથી શ્રાવણ વદ આઠમની રાત્રે 12 વાગ્યા છે. ભગવાને આદેશ કર્યો. ભગવાનની કૃપાથી આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન કૃષ્ણ પરમાત્માનો પ્રાદુર્ભાવ થયો. ઓ કૃષ્ણ કનૈયા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી.
જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ને હાથી ઘોડા પાલકી નંદ ઘેરા નંદ ભયો જય હો નંદ લાલ જય હો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી આવો ભગવાનના જન્મની વધાઈ હો બધા હાથની તાળીઓ પાડો ભગવાનના આગળ જન્મનો વધાવણી કરવાની છે આપણા આગળ વધાવણીમાં ભગવાન પોતે પધાર્યા છે તો બ્રહ્માંડનો નાદ પધાર્યો છે મારા બાપ જય હો નંદ લાલ કી જય યશોદા લાલ કી જય હો નંદ લાલ કી હાથી ઘોડા પાલકી ભગવાનનો જન્મ થયો ધન્યના ભાવ વધ્યા જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી હે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી ઓ પૂર્ણિમા આજીતી પારી પ્રગટ થયા વૈને મારી રે પ્રગટ થયા વૈને મારી ઓ પૂર્ણિમા ઓ પૂર્ણિમા પ્રગટ થયા વૈને મારી રે પ્રગટ થયા વૈને મારી પધાર્યો ભગવાનનો જન્મ થયો છે ઘેરથી ગોપીઓ આવે ઘેરથી ગોપીઓ આવે હરે મન ગમતા સાજ સજાવે હરે મન ગમતા સાજ સજાવે કનૈયાના ગીત ગાવે રે કનૈયાના ગીત ગાવે શામળિયા ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વૈને મારી રે પ્રગટ થયા વૈને મારી ગોકુળમાં ભગવાનના હાથ ધરી હાથ ધાર્યો જય હો અષાઢ ચાર
રે ગોકુળ આવો ગીરધારી. ભગવાનનો જન્મ થયો છે